બધા પૈસા કેમ મને હાલતો તો છો નહીં વાપરી કાઢે યુટ્યુબ ના ને બધા. તને કઈથી ખબર કે યુટ્યુબમાં પૈસા આવે? બધું આખો મારો હિસાબ કિતાબ તો બધો નીકળી જોવો છે. પણ અકાઉન્ટમાં પૈસા બચે તો પછી હિસાબ આગળ થાય ને એનો. અહીંયા એટલે કેમ કાર્ડ દે છે? ડોક્ટરને બરાબર બતાવ. નહીં ના એ લાગ 14 પાઉન્ડની લીધી છે, 14 પાઉન્ડની. તો પછી અમે જેન્ડર રિવીલ કરવાનું કેન્સલ રાખ્યું છે. તમારા બધાના જે લાગણી અને તમારા બધાનું જે કહેવું છે પૈસા તું વાપરી નાખવા તો પછી મને નહીં ગમતું વિડીયો બનાવવાનું. શું તું બધા પૈસા કેમ મને હાલતો તો છો નહીં વાપરી કાઢે યુટ્યુબ ના ને બધા. આ નવો પ્રશ્ન લઈ લે તું. તને કઈથી ખબર કે યુટ્યુબમાં પૈસા આવે? તાર પેલા સમજણ જોઈ લીધા હતા યુટ્યુબ સ્ટુડિયોમાં જઈ. આ ગાઈઝ નવો પ્રશ્ન આવી ગયો પાછો મારો. એ બધું તાર નહીં જોવાનું. પ્રમોશન ના બધા પૈસા આવી તો તું પછી મારા ખાતામાં ટ્રાન્સફર કરને તો પછી મને વિડીયો બનાવવાનો નહીં ગમે. કયા પ્રમોશનના પૈસા ભાઈ? આયા છે હજુ કોઈ પ્રમોશનના પૈસા આયા નહીં મને. ને અકાઉન્ટ ડિટેલ ચેક. સો ગાઈઝ અમે મહેનત કરીએ છીએ તો હવે થોડું કંઈક આવવા માંડ્યું છે, કંઈક દેખાવા માંડ્યું છે. મન તો દેખાતું જ નથી ગાઈસ. અકાઉન્ટન્ટ તો તું છે અમારી. એ ખાલી વાતોમાં રાખી છે. બધું આખો મારો હિસાબ કિતાબ તો બધો નીકળી જોવો છે. પણ અકાઉન્ટમાં પૈસા બચે તો પછી હિસાબ આગળ થાય ને એનો. સો ગાઈઝ જો તમને મારા નાક પર સ્ટ્રીપ દેખાઈ રહી છે. નોઝ સ્ટ્રીપ દેખાઈ રહી હશે હે ને? સો મારા છે ને નોઝ બ્લોક થતા હતા, ઠીક છે. સો મેં ટ્રાય કર્યો છે. એ બ્રીથિંગ સ્ટ્રીપ કહેવાય કે ભાઈ આ સ્ટ્રીપ લગાવીને જોઈ લઈએ એમ. તો અત્યારે યસ. સો અત્યારે થોડુંક ઓકે લાગે છે, પણ ખબર નહીં એ મેં ડૉક્ટરને બતાવ્યું ને તો ડૉક્ટર કે અહીંયા એટલે કેમ કાર્ડ દે છે? ડૉક્ટરને બતાવ્યું કાઢ્યા પછી ના સરખી થાય યાર. થાય 14 પાઉન્ડની લીધી છે, 14 પાઉન્ડની ના કેમ થાય? સો આ છે ને આ નોઝ બ્રીથિંગ સ્ટ્રીપ આવે એ તમને અગર નાક બંધ થઈ જતા હોય ને તો એની પર લગાવો તો એ નોઝ ખુલી જાય એમ. તો મને એવું થતું હતું થોડાક ટાઈમથી, તો મેં આજે ટ્રાય કર્યો છે લગાવવાનો. સો હોપફુલી જોઈએ છે રિઝલ્ટ કેવું મળે છે. લગાવ્યા પછી થોડોક આરામ છે, બટ નોટ કે લાઈક 100%, બટ લેટ્સ સી એમ જોઈએ. અને ગાઈઝ તમને બધાને બહુ જ થેન્ક યુ યાર. પેલું જે અમે રીલ નાખી હતી, વિડીયો જે નાખ્યો હતો યુટ્યુબમાં બી તમે બહુ જ પ્રેમ આપ્યો છે. યુટ્યુબમાં બી મોર દેન 2000 વ્યૂ આવી ગયા. તો હા, તો હવે પાછી તું યુટ્યુબ સ્ટુડિયો ચેક કરશે કેટલા પાઉન્ડ આવ્યા. સો મારે એક એમાંથી યુટ્યુબમાં જઈને મારે એની બેંક ડિટેલ્સ કરી દેવી પડશે મારી. તારી ના થાય ચેનલ મારા નામની તો મારા નામની જ રહે, બરાબર? તારા નામની બનાવી દીધી ચેનલ. અને મૂક રોજ વિડીયો. લાઈફમાં કંઈક કરવું હોય તો કંઈક જાતે બી કરવું પડે ને. હા. સો આપણે શું વાત ચાલુ હતી? હા, એ રીલ અને વિડીયોમાં બહુ જ રિસ્પોન્સ મળ્યો અને અમને કીધું કે ભાઈ જેન્ડર રિવીલ તમે કહેશો એ રીતે જ કરીશું, બરાબર છે? તો ફાઇનલી અમે ડિસાઈડ કરી દીધું છે કે 1 લાખ વ્યૂ ખાલી 18 to 20 અવર્સમાં, 18 થી 20 કલાકમાં 1 લાખ વ્યૂ એ રીલને આવી ગયા હતા, બરાબર છે? અને અમે લોકો એવું ડિસાઈડ કર્યું છે, એની અંદર લગભગ 150 થી 200 કોમેન્ટ આવી હતી અને એમાંથી 4-5 કોમેન્ટને છોડીને બધી જ કોમેન્ટ એવી હતી કે ભાઈ જેન્ડર રિવીલ કરતા નહીં. વાંધો નહીં રિવીલ કરીએ, પણ પાર્ટી અમારે ઘરે છે એ વાત ફાઇનલ છે. 15 ઓગસ્ટ છે, તમે બધા આવી જજો. આ રહેવું ના જોઈએ વાળ છોકરું આવતા પહેલા. તો પછી અમે જેન્ડર રિવીલ કરવાનું કેન્સલ રાખ્યું છે. તમારા બધાના જે લાગણી અને તમારા બધાનું જે કહેવું છે એ અમે માની, કેમ કે તમે બધા જ અમારી ફેમિલી છો. રિવીલ નહીં કરીએ પણ હું સિક્રેટલી જોઈ લઈશ. because I can't wait. સો લેટ્સ સી. જે આપણે ઇન્ડિયામાં બી બધા નોર્મલી રિવીલ નથી જ કરતા અને ઇન્ડિયામાં તો આઈ થિંક બેન છે કે ખબર નહીં, ઇનલીગલ બી છે. તમે પહેલેથી જેન્ડર જાણી લો. અહીંયા આ લોકો તમારે જાણવું હોય તો અહીંયા સિસ્ટમ છે, આ લોકો કહી દેતા હોય છે. ઓકે, બટ અમે લોકો રિવીલ નહીં કરીએ. જે બી ભગવાન આપે હેલ્ધી અને સ્વસ્થ અને હેલ્ધી બેબી આવે એ જ પ્રે કરીએ. બાકી તમે લોકોએ જે કોમેન્ટો કરી છે, ઓ માય ગોડ, અને એટલો પ્રેમ. એક સિરિયસલી આમાં કોઈ એવું સારું લગાડવાની બી વાત નથી યાર. લોકોએ એટલી નાઇસલી કોમેન્ટ કરી છે ને કે આમ એવું લાગે કે ઓ માય ગોડ, એક આપણો ફેમિલી મેમ્બર જે ગાઈડ કરતા હોય, જે તમને સલાહ આપતા હોય, લિટરલી એવું લાગે એમ. એટલી નાઇસલી બધાએ એટલું સરસ આમ કોમેન્ટ કરી છે ને કે ના કરાય વોટ એવર, હે ને? ઘણા બધા રીઝનથી આવું હોય તેવું હોય. મતલબ આઈ લવડ ઇટ એમ.
અને એટલા માટે જ અમને એક આ વિડીયો બનાવવા માટે બી મોટિવેશન મળતું હોય છે કે ભાઈ આટલા બધા લોકો આટલો પ્યાર કરે છે. 1 લાખ લોકોએ રીલ જોઈ છે, રાઈટ, ખાલી 18 થી 20 કલાકમાં. અને યુટ્યુબ પર બી 2000 થી બી વધારે લોકોએ વિડીયોઝ જોયો છે ફૂલ. સો થેન્ક યુ વેરી મચ તમને બધાને બી. બીજું કંઈ કેવું છે? નો. સો અત્યારે નિકી એકદમ સ્વસ્થ છે, હેલ્ધી છે અને સ્ટીલ સી ઇઝ વર્કિંગ. અત્યારે સુધી બી એક કામ કરે છે. તમે મતલબ અનબિલિવેબલ કે બિલકુલ એકદમ સરસ રીતે એવરી ડે 10 to 12,000 સ્ટેપ ચાલવાના અને લાઈક સી ઇઝ વેરી સ્ટ્રોંગ, રાઈટ. આઈ પ્રાઉડ ઓફ હર. બોલો બીજું કંઈ? ભાઈ આજે ગરમી છે ને, આજે ગરમી બહુ જ હતી યાર. 33 ટેમ્પરેચર હતું, પણ અહીંયા કેવું છે, ગરમી સીધી લાગે. અહીંયા ગજબ ગરમી લાગે છે ભાઈ, સખત એમ. સો બસ પણ રેડ એલર્ટ છે. ફાઇનલી આ વિડીયોમાં થેન્ક યુ કહેવાનું હતું બધાને. અને જેન્ડર અમે રિવીલ નથી કરવાના, તમારા બધાનું માન રાખીને, તમારા બધાના કમેન્ટની એક રિસ્પેક્ટ કરીને. ઓકે, સો બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો પ્લીઝ. આટલો પ્રેમ કરો છો તો સબસ્ક્રાઇબ બટન દબાવી દો, આટલી અને like મહેરબાની અને કરી દો. share કરો. અને લાઈક ને શેર કરો. થેન્ક યુ. ગુડ બાય. હસતા રહો, મુસ્કુરાતા રહો. તમારી સેહત અને તમારા મમ્મી પપ્પાનું બહુ જ ધ્યાન રાખો. ગુડ બાય.